જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા શહેરમાં ચિંતાનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જે મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાનું પાણી પીવાથી અનેક લોકોને ઝાડા અને ઉલટીની ફરિયાદ ઉઠી છે. જે અત્યાર સુધીમાં 20થી વધુ લોકો અસરગ્રસ્ત બનતા તમામને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે નળમાંથી કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું હતું. જે આ પાણીનો ઉપયોગ કર્યા બાદ જ લોકોની તબિયત બગડવા લાગી હતી. જે આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો હતો. લોકોનું કહેવું છે કે અગાઉ પણ પાણીની ગુણવત્તા અંગે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અસરગ્રસ્ત વિસ્તારમાં શુદ્ધ પાણી પુરવઠો ક્યારે શરૂ થશે તે અંગે લોકો જવાબ માંગી રહ્યા છે. નગર એકમાં રહું છું. મારું નામ સોહિલ છે. આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી અને એક છોકરો નાનો, એની વજહ છે તબિયત વધારે ખરાબ છે. હજી થયા નથી, એના કરતાં વધે જાય. શું થયું છે? હે શું થયું? તને ચારે ને ઝાડા ઉલટી છે. વધે ક્યારથી ઝાડા ઉલટી થયા છે? આજે 8 વાગે સવારે. કોણ કોણ છે તમારા આમાં ફેમિલીમાં? મારો ભાઈ એટલે મારો મમ્મી, એને નીચે મારો મમ્મી, ઓલો મારો પપ્પા, એક અહીંયા બિલ્ડિંગમાં મારો ભત્રીજો છે. તમારું નામ? મંજુબેન ખીમજીભાઈ, ધરાનગર રહું છું, મકવાણા અટક. શું તકલીફ મોટી મારે? મને બસ આ ઝાડાની ને ઉલટીની બસ. ક્યારથી રહી? આજ 5 વાગ્યાનું. શું તકલીફ શું રહી? શેના કારણે થયું? પાણી બાબતનું, બધા પાણી બાબતનું જ કે કેટલા વ્યક્તિ તમારા આસપાસના છે? આમ પાણી આવે છે, કેદુનું કારું પાણી તો આવે. તમારા નામ? હાલો, હું જુબેદા સુલેમાન આલેપોત્રા બોલું છું. અમે ધરાનગર 1માં રહીએ છીએ. ધરાનગર 1માં પાણી ખરાબ આવતું, મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે. ઝાડા ઉલટી થઈ ગયા છે એને. બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં, લીલી કાચ જેવી ઉલટી કરી.